અમદાવાદમાં એએમટીએસના કર્મચારીએ સ્થાનિક સાથે દાદાગીરી કરી હોવાનો ઓડિયો સામે આવ્યો હતો. નશામાં ધૂત ડ્રાઈવરની ફરિયાદ કરતા સ્થાનિકે એએમટીએસની હેલ્પલાઇનમાં ફોન કરતા એએમટીએસના કર્મચારીએ ઉદ્ધતાઈથી વાત કરી હતી. ડ્રાઈવરનું મોઢું જોઈને બસમાં ચઢવું જોઈએ તેવું એએમટીએસના કર્મચારીએ કહ્યું હતું. ફરિયાદ લેવાને બદલે એએમટીએસના કર્મચારીએ સ્થાનિકને ખખડાવ્યો હતો. એએમટીએસના કર્મચારીએ સ્થાનિકને ફરિયાદ નંબર આપવામાં પણ આનાકાની કરી હતી. એએમટીએસના કર્મચારીએ કંડક્ટરને પણ ધમકી આપીને કહ્યું કે કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો નોકરી પરથી કાઢી મુકાવીશ તેવું કહ્યું હતું. એએમટીએસના કંટ્રોલ રૂમના કર્મચારીએ નશામાં ધૂત ડ્રાઈવરને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થાનિકને ઉડાવ જવાબ આપનાર એએમટીએસ કર્મચારી સામે કાર્યવાહી થશે તેવા સવાલો પણ ઉભા થયા હતા. હાજી સાહેબ, મને કમ્પ્લેન નંબર આપી દો ને તમે. કમ્પ્લેન નંબર ના મળે. ગાડી ફ્લાઇંગ ની ગાડી આવે છે, તમારે ઉભા રહેવું હોય તો ઉભા રહી શકો છો. એક મિનિટ, કમ્પ્લેન નંબર મારી વાત તમે આટલા જેન્યુન સાંભળો મારી વાત. હા, બોલો બોલો તમે બોલી આટલા જેન્યુન વ્યક્તિ છો, બરોબર? તમને એટલો તેનો ચહેરો જોઈને તો ખ્યાલ આવી જાય કે ભાઈ પીધેલો છે. સાહેબ, મારે ડ્રાઈવર નો ચહેરો જોઈને બસમાં ના ચડવાનું હોય ને. અરે એવું નહીં યાર, તમે એવું ના હોય. તમે બસમાં બેઠા પછી તમને ખબર પડી કે ભાઈ આ રફ ડ્રાઇવિંગ કરે છે, બરોબર? સાહેબ, એટલો તો ખ્યાલ આવવો જોઈએ ને કે ભાઈ ડ્રાઈવર પીધો છે કે નહીં. અમને એવી થોડી માહિતી મળે તો અમે આગળથી કાર્યવાહી કરીએ. સાહેબ, એમ કેમ તો પછી ના થાય ને. ડ્રાઈવર સાહેબે તમને, કંડક્ટર સાહેબે તમને કીધું ને કે આગળ પેલા એક સુપરવાઇઝર ને ફોન કરેલો છે, કીધું કે નહીં? તો ત્યારે તમે એક્શન કેમ લીધા? એના સુપરવાઇઝર ને ભાઈ એમટીએસ ને નહીં ફોન કર્યો એને, બરોબર? હા, એને આવી થોડી માહિતી તમે આલો તો એના પરથી ખબર પડે. આટલા 60 જણા હતા, 60 જણાને એક્સિડન્ટ થઈ જાય તો જવાબ કોણ આપત? એમટીએસ આપત? આ 60 જણા તમે એના પર ક્લેમ સાથે તમે લોકો સાથે આવી રીતે રમત રમવા માંગો છો? મને કમ્પ્લેન નંબર આપો તમે. અત્યારે મેં ઓનલાઈન કમ્પ્લેન કરી છે. મેં આ ફોન કરીને તમે ની ગાડી આવે છે ભાઈ, બરોબર? ફ્લાઇંગની ગાડીની મારે રાહ ના જોવાની. મેં તમને ફોન કરીને કમ્પ્લેન કરી છે. મને કમ્પ્લેન નંબર જોઈએ છે અત્યારે. મને ગોળગોળ તમે ના ફેરવો. એમટીએસ ના ચેરમેન ને ઓળખું છું. એમટીએસ ચેરમેન નો નંબર આપો મને. તમે નંબર ના લઈ શકતા હો તો ઓળખો તો તમે કરી લો ને, પણ તમારી મને પાસે હોય તો. કમ્પ્લેન નંબર આપો. મારે જે રીતે જવાતું હોય ટોલ ફ્રી નંબર ઉપર કમ્પ્લેન કરીને એ રીતે હું આગળ વધી રહ્યો છું.